નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના બીએપીએસ વિદ્યા મંદિરમાં સતત બીજા વર્ષે ધોરણ 10 નું 100% પરિણામ આવ્યું છે, જેમાં 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર સારા માર્ક્સ મેળવ્યા છે. બીએપીએસ વિદ્યા મંદિરના ધોરણ 10માં પાસ થયેલા તમામ 87 વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે વિદ્યા મંદિર પરિસરમાં એકત્રિત થયા હતા અને આ સફળતાનો શ્રેય શાળાને અર્પણ કરી ગદગદિત થયા હતા. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ શાળા પરિવારનો આભાર માન્યો હતો. છેલ્લા 19 વર્ષથી કાર્યરત આ વિદ્યા મંદિરના સંચાલક મંડળ તેમજ શિક્ષકગણના આ શાળાનું ધોરણ 10 અને ધોરણ 12નું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત થતું રહ્યું છે. આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત કરેલું છે. ધોરણ 10માં પણ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે અને 87માંથી તમામ 87 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાંથી કુલ 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ વિદ્યાર્થીઓએ નિયમિતપણે અભ્યાસ, શિક્ષકોનું સતત માર્ગદર્શન મેળવીને કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. બીએપીએસ વિદ્યા મંદિરના અંગ્રેજી માધ્યમ આચાર્ય રશ્મિબા જાડેજાએ જણાવ્યું હતું કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અમારી સ્કૂલના 100% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 87 વિદ્યાર્થીઓમાંથી તમામ 87 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વિદ્યાર્થીઓ ટ્યુશન વગર જ પાસ થયા છે. હું ઇંગ્લિશ મીડિયમમાં પ્રિન્સિપાલ તરીકે કાર્ય બજાવી રહી છું. આપણે કયા ધોરણની પરીક્ષા બોર્ડની હતી ને એમાં શું રિઝલ્ટ આવ્યું? આપણે અત્યારે હમણાં જે લાસ્ટ રિઝલ્ટ જે આવ્યું છે 10મા ધોરણનું રિઝલ્ટ બોર્ડની પરીક્ષાનું, જેમાં અમારા બધા જ વિદ્યાર્થીઓ એટલે કે 100% રિઝલ્ટ અમારી શાળાએ એચીવ કર્યું છે, જે અમારા માટે બહુ ગૌરવની વાત છે. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? એટલે અમારે ટોટલ 10મા ધોરણમાં 87 એટલે 87 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેનું બધાનું 100% એટલે બધા જ સ્ટુડન્ટ પાસ થયા છે અને A1 ગ્રેડમાં અમારા 8 સ્ટુડન્ટ્સ. કેવી રીતે તૈયારી કરવામાં આવતી હતી? હા, એટલે ખાસ મારે એ જણાવવાનું છે કે વિધાઉટ ટ્યુશને સ્કૂલના શિક્ષકો દ્વારા જ, સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન અને ગાઈડન્સ હેઠળ એ લોકોએ અહીંયા જ સ્કૂલમાં જ રીડિંગ અને જે કંઈ પ્રેક્ટિસ કરી છે એનાથી જ આ રિઝલ્ટ અમને પ્રાપ્ત થયું છે. કેટલા વર્ષથી 100% રિઝલ્ટ? અમારું લાસ્ટ યર પણ અમારું 100% રિઝલ્ટ જ હતું 10th સ્ટાન્ડર્ડનું. વિદ્યાર્થી પ્રીત પટેલે જણાવ્યું હતું કે મારી શરૂઆતથી જ સારી હતી અને સર અને મેડમના માર્ગદર્શન પ્રમાણે તૈયારી કરતો હતો. હું આ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં ભણું છું. મારું આ વખતે 96.23% આવ્યો છે. કેવી રીતે મહેનત કરતા હતા અને શું થયું? આ વખતે અમે શિક્ષકો અમારા પાછળ બહુ જ મહેનત કરી હતી. અમને દરરોજના ટેસ્ટ બી લખાવતા હતા અને અમારું જેવું પરિણામ આવે ને એના હિસાબથી અમને શિક્ષકો અમને ગાઈડન્સ ચાલતા હતા. મને બહુ જ ગાઈડન્સ ચાલુ છે અને એના લીધે મારા આ વખતે આટલો સારો પરિણામ આવે છે. બહુ ટેસ્ટ લખાવે છે અમને અને દરરોજના ડેલી પ્રેક્ટિસ પેપર્સ આવતા હતા અમને. દરરોજ 3 થી 4 કલાક તો હશે. વાલીઓએ વિદ્યાર્થીઓ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થતા ખુશી વ્યક્ત કરી હતી. વાલીઓએ બીએપીએસ વિદ્યા મંદિરના શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મારો બાબો બીએપીએસ વિદ્યા મંદિર સ્કૂલમાં ભણે છે. આ 10thમાં એનું 96 PR છે. સ્કૂલમાં એટલી બધી સારી મહેનત કરાવે છે, બધા ટીચરો એટલું સરસ ધ્યાન આપે છે, ટેસ્ટ લે છે, વારે વારે ટેસ્ટ લે છે. સંતો પણ આવીને બહુ સરસ ધ્યાન રાખે છે છોકરાઓનું. સારા સંસ્કાર બી, ભણવા સાથે સારા સંસ્કાર બી મળે છે અહીંયા. અમને તો બહુ સારું લાગે છે આ બીએપીએસ વિદ્યા મંદિર. આમ બહુ સરસ લાગે છે. મને એટલું ગમે છે કે હું બધાને એડવાઇસ આપું છું કે આ બીએપીએસ વિદ્યા મંદિર સ્કૂલ સારી છે, ત્યાં મૂકો છોકરાઓને. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.